ડભોઈ શહેર વહેલી સવારે ખેડૂતો જે કેરી 100 રૂપિયા કિલો વેચી એ કેરી ₹20 ડભોઈના બજારમાં વેચાઈ રહી છે। આમ્રપાલી, બદામ, કેસર અને શેરી મોંઘા ભાવની કેરી માત્ર 20 રૂપિયા કિલો વેપારીને વેચવી પડી। વાવાઝોડાના કારણે આ જે કેરી છે તેમાં મોટા પાયે નુકસાન જોવા મળ્યું છે અને આ વર્ષે આંબા પર મોર ઓછા લાગતા પહેલા જ ઉત્પાદન ઓછું હતું અને વાવાઝોડામાં કેરીઓ ખરતા 20 રૂપિયા કિલોએ વેચવાનો વારો આવ્યો છે। ડભોઈ તાલુકામાં વાવાઝોડું ફૂંકાતા કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। એક તરફ આ વર્ષે આંબા પર કેરીના પાક ઓછા આવ્યા હતા અને આંબાવાડીના સંચાલકો પહેલા જ ઓછી આવકની ચિંતામાં હતા અને અંતર્ગત વાવાઝોડામાં પણ ભારે નુકસાન થયું છે। તો ઘણી ખરી કેરીઓ જે છે તે પણ ખરી પડી હતી, ભારે નુકસાન સર્જાયું છે। ત્યારે બીજી તરફ ડાંગર સહિતના શાકભાજી અને પાકને પણ વાતાવરણમાં પલટો આવતા વ્યાપક નુકસાન થયું હતું। હવામાન બાદ પંથક વિભાગની આગાહી સામે આવી છે। તો ડભોઈ તાલુકાના ટીંબી, બિલપુરા, પલાસવાડા સહિત જિલ્લાભરમાં ગઈકાલે મોડી સાંજે વાવાઝોડું ફૂંકાયું હતું। ભારે પવન ફૂંકાતા આંબાવાડીમાં આંબાના વૃક્ષો પર કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું હતું। આ વર્ષે આંબાના વૃક્ષો પર મંજરી ઓછી લાગતા આંબાનો ફાલ ઓછો લાગ્યો હતો, જેના કારણે એક તરફ આંબાવાડી સંચાલકોને નુકસાનનો ભય સતાવી રહ્યો છે, ત્યાં ગતરોજ ફૂંકાયેલા વાવાઝોડાના કારણે વૃક્ષો પરથી કેરીઓ ટપોટપ ખરી રહી હતી। એક તરફ આંબા પર કેરીના પાક ઓછા હતા, તેવામાં ભારે પવન ફૂંકાતા બચેલી કેરીનો પાક ખરી પડતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન આવ્યું છે। તો કેરીનો ભાવ ખૂબ જ ઓછો જોવા મળ્યો છે માર્કેટમાં। આ અંતર્ગત વાત કરવામાં આવે તો આંબાવાડીમાં ઝૂલતી કેરીઓ ભારે પવનમાં ખરી પડતા 400 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચવી પડી હતી। આ અંતર્ગત વાત કરવામાં આવે તો નારણભાઈ સોમાભાઈ દેવી પૂજક જણાવી રહ્યા છે કે અમારી આંબાવાડીમાં 100 કિલોથી વધુ કેરીઓ ખરી પડતા આખા વર્ષની મહેનત બાદ અમારા હાથમાં રોકાણ કરેલા રૂપિયા જેટલી રકમ પણ નથી આવી, તેટલી આવક પણ તેમને નથી મળી તેવું જણાવ્યું છે। તો ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે। આ વરસાદ ને વાવાઝોડાના કારણે બધી પડી ગઈ। હવે કોણ લે કેરી? એટલે 20 રૂપિયા કિલો વેચી નાખવી પડે। કેટલા રૂપિયા કિલો વેચો? 20 રૂપિયા કિલો। કઈ આયા છો વેચવા? આ ડભોઈ ફાટક પાસે। કઈ કઈ કેરી છે? કેસર છે, રાજાપુરી છે, અમરાપાલી છે, દશેરી છે, બંગલો છે। પાકી શકે ખરી આ કેરી? પાકે ખરી, ના બી પાકે। કેટલું નુકસાન હશે? નુકસાન તો કંઈ કીધા જેવી વાત જ નથી। બધું ખરી પડી તો નુકસાન જ છે ને સાહેબ।